નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 તમારી ગાલા સ્વાધ્યાય છે. એમાં ચેપ્ટર નંબર 10 તમારું જે છે ગણિતની અંદર વર્તુળ આ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આગળના બધા ચેપ્ટર્સ છે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, ખાસ તમારે જોવાના બાકી તો જોઈ લેજો. અને બીજા બધા વિષય છે ને ચેપ્ટર્સ છે એના સોલ્યુશન જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે. પ્લેલિસ્ટની લિંક ઉપર તમે બધા ચેપ્ટર છે જોઈ શકશો. બરાબર, ચાલો વિભાગ એ જોઈએ આપણે. પેલા ખરા ખોટા કહેવાના છે આમાં કે પેલું છે કે ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય, વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, ત્યારબાદ છે બીજું કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ અનન્ય છે, વિધાન કેવું છે? ખરું છે. ત્રીજું, વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ છે ચોથું કે વર્તુળના ચાપના તમામ બિંદુઓ વર્તુળ પર હોય છે, વિધાન કેવું છે? ખરું છે. બરાબર. પાંચમું, 6 સેમી ત્રિજ્યા અને પી કેન્દ્ર ધરાવતા વર્તુળના સમતલમાં આવેલ બિંદુ એ માટે પી એ બરાબર 8 સેમી હોય તો બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય, વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠું આપેલું છે એક જ સમતલમાં આવેલા બે વર્તુળોને વધુમાં વધુ બે સામાન્ય જીવા હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ છે સાતમું, વર્તુળમાં અંતર્ગત ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કોટિકોણ હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. પાંચમું, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની મોટામાં મોટી જીવાનું માપ 10 સેમી હોય છે, આ વિધાન કેવું છે? સાચું. બરાબર. ત્રિજ્યા જે છે એના કરતાં વ્યાસ જે છે બરાબર જીવા ડબલ હોય, બરાબર, એટલા માટે. એક જ વર્તુળની બે અસમાન જીવા પૈકી નાની જીવા વર્તુળના કેન્દ્રથી નજીક હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. 10મું, એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય, વિધાન કેવું છે? સાચું છે. બરાબર, ચાલો. ત્યારબાદ છે બીજું, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. એમાં પહેલું તમને આપેલું છે કે પી કેન્દ્રિત વર્તુળની જીવા એબીની લંબાઈ 12 સેમી અને તેનું કેન્દ્રથી અંતર 8 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા છે ખાલી જગ્યા થાય કેટલી થાય તો કે 10 સેમી. બીજું, 13 સેમી ત્રિજ્યાવાળા પ્રી કેન્દ્રિત વર્તુળની જીવા એબીનું કેન્દ્રથી અંતર 5 સેમી હોય તો એબી બરાબર શું થાય? 24 સેમી. ત્રીજું, એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. પીએમ અને પીએન એ પીમાંથી અનુક્રમે એબી અને સીડી પર દોરેલા લંબ છે. એબી બરાબર 12 સેમી, પીએમ બરાબર 8 સેમી અને પીએન બરાબર 6 સેમી હોય તો સીડી બરાબર કેટલું થાય તો કે 16 સેમી થાય. બરાબર. ચોથું, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ કેટલું હોય તો કે 90. ત્યારબાદ છે પાંચમું, પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે, ખૂણો એબીબી 60 હોય તો ત્રિકોણ પીએબીનો ખાલી જગ્યા ત્રિકોણ છે, કેવો છે તો કે સમભુજ ત્રિકોણ છે. બરાબર. ચાલો, ત્યારબાદ છઠ્ઠું આપેલ છે પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે, ખૂણો પીએબી 45 હોય, ત્રિકોણ પીએબી કેવો હોય તો કે કાટકોણ ત્રિકોણ હોય. સાતમું, એબી વ્યાસવાળા વર્તુળ પર બિંદુ સી છે, જો ત્રિકોણ એબીસીમાં એ બરાબર 35 અંશ હોય તો બી બરાબર કેટલું થાય તો કે 55 અંશ. બરાબર. ચાલો, ત્યારબાદ આઠમું છે ચક્રીય ચતુષ્કોણ PQRSમાં પી જેમ આર બરાબર 3/7 હોય તો આર બરાબર કેટલું થાય તો કે 126 થાય. બરાબર. ત્યારબાદ છે નવમું કે બી કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને સીડી એમ બિંદુમાં કાટખૂણે છેદે છે, જો ખૂણો MAC બરાબર 55 હોય તો ખૂણો MBD કેટલો થાય તો કે 35નો. 10મું, પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને સીડીના કેન્દ્ર પી થી અંતર અનુક્રમે પીએમ અને પીએન છે, જો એબી ગ્રેટર ધેન સીડી તો પીએમ લેસ ધેન પીએન થાય. બરાબર. 11મું, વર્તુળમાં અંતર્ગત સમભુજ ચતુષ્કોણ ખાલી જગ્યા છે, કેવું હોય તો કે ચોરસ. ત્યારબાદ 12મું છે ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ 70 હોય, ખૂણો બી 110 હોય તો ખૂણો સી અને ડીના માપ અનુક્રમે કેટલા થાય તો કે 110 અને 70 થાય. બરાબર. ત્યારબાદ છે 13મું, ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર શું થાય તો કે 3, 4, 5, 6 અને 5 શક્ય છે. બરાબર. ત્યારબાદ 14મું છે પી કેન્દ્રિત વર્તુળમાં એબી લઘુચાપ છે તથા બિંદુ સી ગુરુચાપ પરનું કોઈ બિંદુ છે, જો ખૂણો એસીબી પ્લસ ખૂણો એપીબી બરાબર 120 હોય તો ખૂણો એસીબી બરાબર કેટલો થાય તો કે 40 થાય. બરાબર. ત્યારબાદ 15મું, ચક્રીય ચતુષ્કોણમાં XYZWમાં ખૂણો x બરાબર 2x માઇનસ 30 અને z બરાબર 4x પ્લસ 30 હોય તો z બરાબર શું થાય તો કે 150 થાય. બરાબર. ચાલો, ત્યારબાદ છે હવે ખાલી જગ્યા પૂરવાની છે આપણે. પેલું છે કે વર્તુળ દ્વારા તેના સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. બરાબર. બીજું, વર્તુળનું કેન્દ્ર વર્તુળના કોઈ પણ બિંદુથી સમાન અંતરે હોય છે. બરાબર. ત્રીજું, વર્તુળનું કેન્દ્ર વર્તુળના ક્યાં હોય તો કે અંદરના ભાગમાં આવેલ હોય છે. ત્યારબાદ છે ચોથું, વર્તુળના 3 ભિન્ન બિંદુઓ કદી પણ સમરેખ ન હોય. બરાબર. ત્યારબાદ પાંચમું, વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવાય? જીવા કહેવાય છે. બરાબર. છઠ્ઠું, વર્તુળના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને વર્તુળની ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. બરાબર. સાતમું, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય. બરાબર. ત્યારબાદ છે આઠમું, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. ત્યારબાદ 9મું છે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. ત્યારબાદ છે 10મું, વર્તુળની મોટામાં મોટી જીવા છે એને શું કહેવાય તો કે વ્યાસ કહેવાય છે. બરાબર. ત્યારબાદ છે 11મું, વર્તુળની કોઈપણ ત્રિજ્યાનું માપ તેના વ્યાસ કરતાં કેવું હોય? અડધું હોય. બરાબર.
12મું વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહેવાય. જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ હોય શું કહેવાય? વૃત્તખંડ. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસની લંબાઈ 8 દુને 16. બરોબર. ત્યારબાદ છે વર્તુળનું ચાપ અને તેના અંત્ય બિંદુઓ કેન્દ્ર સાથે જોડતી વિવિધ ત્રિજ્યાઓના વચ્ચેના ભાગને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય છે. ત્યારબાદ છે 15મું પી એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર છે અને એક્સ એ વર્તુળનું બિંદુ છે તો પીએક્સ બરાબર કેટલું થાય? તો કે 5 સેમી થાય. બરાબર. ચાલો ત્યારબાદ છે એક વાક્યમાં જવાબ આપવાના છે. 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો કે એક જ વર્તુળ પસાર થાય. બરાબર. ત્યારબાદ પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે અને સી એ ગુરુચાપ બિંદુ છે. જો એસીબી 53 હોય તો એપીબી કેટલો થાય? 106. બરાબર. ચાલો ત્યારબાદ છે એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો એપીબી 72 હોય તો સીપીડી શોધો. સીપીડી પણ કેટલો થાય? તો કે 72. ચોથો ચક્રી ચતુષ્કોણ એબીસીડીમાં એ જેમ સી બરાબર 17 જેમ 19 હોય તો ખૂણો એ કેટલો થાય? 85 નો. 5મું પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને સીડી વર્તુળના અંદરના ભાગમાં પી બિંદુ છેદે છે. જો એપીસી ખૂણો બરાબર 50 હોય તો પીએસી બરાબર 75 હોય તો એબીડી શોધો. એબીડી કેટલો થાય? તો કે 55 થાય. બરાબર. ત્યારબાદ છઠ્ઠો કે પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને સીડી સમાન છે. ખૂણો એપીબી બરાબર 110 હોય તો પીસીડી કેટલો થાય? તો કે 35 થાય. બરાબર. ત્યારબાદ છે 7મો એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે તથા એપીબી બરાબર સીપીડી છે. જો એબી બરાબર 8.2 સેમી હોય તો સીડી છે તો સીડી કેટલો થાય? 8.2 સેમી થાય. બરાબર. ચાલો ત્યારબાદ છે 8મું ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં જો ખૂણો એ બરાબર સી પ્લસ 80 હોય તો ખૂણો એ કેટલો થાય? તો કે 130 થાય. બરાબર. 9મું ચક્રીય ચતુષ્કોણ પીક્યુઆરએસની બાજુ પીક્યુને ફક્ત ક્યુ તરફ એમ સુધી લંબાવેલ છે. જો ખૂણો આરક્યુએમ 78 હોય તો પીઆરએસ કેટલો થાય? ખૂણો તો કે 78 થાય. બરાબર. ત્યારબાદ છે 10મું સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે એક વર્તુળમાં અંતર્ગત છે. જો ખૂણો બીસીડી શોધો. બીસીડી કેટલો થાય? તો કે 90 થાય. બરાબર. 11મું એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે તથા એબી બરાબર 80 અને પીસીડી બરાબર 50 હોય તો એબી બરાબર 10.5 સેમી હોય તો સીડી શોધો. સીડી કેટલો થાય? 10.5. ત્યારબાદ છે કે પીક્યુ અને XY ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો પીક્યુનું કેન્દ્ર O થી 8 સેમી અંતરે હોય તો XYનું કેન્દ્ર O થી અંતર કેટલો થાય? તો કે 8 સેમી થાય. 13મું ચક્રીય ચતુષ્કોણ XYZW માં x બરાબર 3x + 15 z બરાબર 2x - 35 હોય તો x શોધો. x કેટલો થાય? તો કે 40 થાય. બરાબર. ત્યારબાદ છે 14મું ત્રિકોણ એબીસી એ પી કેન્દ્રિત વર્તુળમાં અંતર્ગત છે. જો એસી એ વર્તુળનો વ્યાસ હોય તો બી કેટલો થાય? તો કે 90 થાય. બરાબર. 15મું છે ઓ કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવાનું માપ 16 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો કે 8 સેમી થાય. બરાબર. ચાલો ત્યારબાદ વિભાગ બી છે કે ટૂંકમાં ગણતરી કરવાની છે. જોઈએ ફટાફટ આપણે એ પણ. પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી સમાન જીવાઓ છે. જો એપીબી 80 હોય તો પીસીડી શોધવાનું છે. ચલો પી કેન્દ્રિત વર્તુળ આપેલું છે અહીંયા. આમાં એબી અને સીડી છે સમાન જીવાઓ છે. એપીએ બરાબર પીસી થાય. બરાબર. એટલે શું થાય? પીથી એ બરાબર શું થાય? પી એ બરાબર પીસી થાય અને બીસી બરાબર પીડી થાય. આ પીસી જેટલું છે એટલું જ પીડી છે. એ ત્રિજ્યાઓ છે બંને. અને ખૂણો બીએપી બરાબર શું થાય? તો કે પીસીડી એ યુગ્મકોણની જોડ થાય. ત્રિકોણ એપીબીમાં a + b + p એટલે કે 180 ના થાય ત્રણ ખૂણા. હવે a + b બરાબર આપણે આપેલું છે શું આપેલું છે અહીંયા એપીબી અને પીસી એટલું a + b બરાબર શું થાય? તો કે 2a. બરાબર. b બરાબર a અને એટલે p આપેલું છે 80 એટલે a બરાબર મળશે આપણે 50. એમને આમ મૂકો a બરાબર c યુગ્મકોણની જોડ છે એટલા માટે. બરાબર. a બરાબર શું છે? તો કે c છે તો પીસીડી કેટલું થશે? 50 થશે. બરાબર. ચાલો બીજું એબી એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે તથા પી એ બરાબર એબી છે. તો એક્સ છે એ ગુરુચાપ એબીનું મધ્ય બિંદુ છે તથા વાય છે એ લઘુચાપ એબીનું બિંદુ છે. ખૂણો AXB તથા ખૂણો AYB શોધો. પી કેન્દ્રિત વર્તુળની જીવા એબી છે ત્રિજ્યા પી એ સમાન છે. એપીબીમાં પીએ બરાબર પીબી બરાબર એબી આપેલ છે. ત્રિકોણ પીએબી જે સમબાજુ ત્રિકોણ છે તેથી શું થાય? એપીબી બરાબર 60 થાય. એટલે ખૂણો AXB બરાબર શું થાય? ખૂણો એપીબી. બરાબર. પ્રમેય 10.8 મુજબ જોઈએ એટલે 1 ના 2 ખૂણો એના 2 બરાબર એટલે એપી 1 બરાબર શું થાય? 1/2 એપીબી એટલે 1/2 × 60 એટલે કે 30 આવશે. હવે ચતુષ્કોણ આપણે AXBY છે ચક્રી ચતુષ્કોણ છે. x + y બરાબર 180 એટલે x બરાબર 30 આપેલા છે તો y બરાબર કેટલા મળશે? 150 મળશે. આમ AXY છે 30 થશે અને AYB કેટલો થશે? 150 થશે. બરાબર. ચાલો ત્રીજું પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા આપેલી છે 13 સેમી અને જીવા એબીની લંબાઈ 24 આપેલી છે. એબીનું કેન્દ્ર છે પી થી કેટલા અંતરે છે? બરાબર. તો પી કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા પીબી બરાબર 13 સેમી છે અને જીવા એબીની લંબાઈ કેટલી છે? 24 સેમી. હવે એએમ છે એ એબી પરનો લંબ છે તેથી એએમ બરાબર બીએમ બરાબર 1/2 એટલે એબી એટલે કે 24/2 એટલે કેટલું થશે? 12 થશે. ત્રિકોણ પીએમબી છે એમાં ખૂણો એમ બરાબર 90 છે. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? તો કે PM² + BM² PB². ચાલો કિંમત મૂકશો એટલે પીએમ તમને મળશે કેટલું? તો કે 5 મળશે. આમ જીવા એબીનું કેન્દ્રથી અંતર કેટલું છે? તો કે 5 સેમી હોય છે. બરાબર. ચાલો ક્લિયર. ત્યારબાદ આપેલો છે પાંચમો દાખલો જોઈએ. ચક્રીય ચતુષ્કોણ જે છે
એમાં ABCDમાં ખૂણો A બરાબર 3x - 10 છે, ખૂણો B y + 30 બરાબર અને ખૂણો C 2x + 40 અને ખૂણો D બરાબર 3y - 10 હોય તો x અને y શોધવાના છે. ચાલો ચક્રીય ચતુષ્કોણ આપેલ છે આપણે અહીંયા ABCD, એમાં ખૂણો A + C 180 છે, B + D 180 છે, બરાબર. હવે 3x ને આપણે માપ લખ્યા એના A અને C ના, એટલે x ની કિંમત અહીંયા મળશે 30, અહીંયા y ના માપ લખ્યા એટલે y ની કિંમત મળશે અહીંયા 40. આપણે ખ્યાલ છે કે ત્રણે ખૂણા સરવાળો બરાબર શું થાય 180 થાય છે, બરાબર. એની પરથી કરી શકીએ આપણે. છઠ્ઠું, P કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. જો બિંદુઓ C અને D ગુરુચાપ AB પર આવેલા છે, જો ખૂણો CAB બરાબર 75 અને ખૂણો CBA બરાબર 55 હોય તો ADB શોધવાનો છે. ચાલો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય એટલે ખૂણો ACB બરાબર ખૂણો ADB થાય. હવે ACBમાં CAB બરાબર 75 અને CBA બરાબર 55 છે, એટલે ACB + CBA + BAC બરાબર 180 થાય. તો બેના માપ આપણે આપેલા છે એટલે ત્રીજાનું મળી જાય. ACB નું માપ કેટલું મળશે? 50 મળશે, બરાબર. ACB બરાબર ADB થાય, બંને કેટલા મળશે? 50 ના મળશે. ત્યારબાદ સાતમું છે કે P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. જો AB છે એ વર્તુળનો વ્યાસ છે અને C છે એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. હવે જો BC બરાબર 8 સેમી હોય તો AC શોધો. ચાલો P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા PB બરાબર AP બરાબર 8.5 છે. AB છે એ વ્યાસ છે એટલે કે 2 × 8.5 એટલે 17 થયો અને ત્રિજ્યા આપેલી છે, બરાબર. એટલે વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા થાય. એટલે વ્યાસ હોવાથી C એ અર્ધવર્તુળ પરનું બિંદુ હોવાથી રચાતો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય છે. કાટકોણ ત્રિકોણ એટલે ખૂણો C 90 નો છે ને AB છે એનો કર્ણ છે. પાયથાગોરસના પ્રમેયની કિંમત મૂકો, AB² BC² = AC². જે કર્ણ હોય એને કર્ણ બાજુ રાખવાનો એટલે AC કેટલું મળશે તમને? 15 સેમી છે મળશે, બરાબર. ચાલો ત્યારબાદ છે કે PA કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવાઓ છે. AB બરાબર 16, CD બરાબર 30 અને AB નું કેન્દ્ર P થી અંતર 15 હોય તો CD નું કેન્દ્ર શોધવાનું છે, બરાબર. અંતર શોધવાનું છે P થી. PM અને AB નો લંબ છે, CD નો લંબ દોરો અને ત્રિજ્યાઓ આપેલી છે. હવે MB બરાબર 1/2 અડધું થાય, AB નું અડધું, બરાબર. અને NC છે એ CD નું અડધું થાય એટલે એનું મળી જાય બેની 15 ને 8 મળી જશે. અને PM કેટલું થશે તો કે PM છે એ 15 થશે. હવે ખૂણો M છે એ 90 અંશનો છે એટલે પાયથાગોરસના પ્રમેય મૂકશો એટલે PB મળશે તમને 17 સેમી. PNC માં ખૂણો N છે એ 90 નો છે એટલે પાયથાગોરસના પ્રમેય મૂકશો એટલે PN તમને મળશે કેટલું તો કે 8 મળશે. CD નું કેન્દ્રથી અંતર કેટલું થશે તો કે 8 અંતર થશે, બરાબર. ચાલો નવમું છે ચક્રીય ચતુષ્કોણ આપેલો છે PQRS, એમાં ખૂણો S - ખૂણો Q બરાબર 80 હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. ચાલો PQRS એ ચક્રીય ચતુષ્કોણ છે જ્યાં ખૂણો S - Q આટલા આપેલા છે 80 અને P + R 180 આપેલ છે અને Q + R S + કેટલા 180 થાય તો Q + S અને S - Q એટલે બે ખૂણા ગયા એટલે S 2S બરાબર 260 થાય, બરાબર. એટલે S બરાબર કેટલું થાય ખૂણો 130 તો S Q + S ની હવે કિંમત મૂકો 130 એટલે Q ની કિંમત મળી જશે 50 અને L અને Q કેટલા થશે 130 અને 50 થશે, બરાબર. ત્યારબાદ છે 10મું ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો BAC બરાબર 45 હોય અને ખૂણો ADB બરાબર 35 હોય તો ABC શોધો. ચાલો ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો BAD ત્રિકોણ જે છે એમાં A + B + D 180 થાય એટલે B અને D A અને D ના માપ આપેલા છે, બરાબર. કેટલા 45 અને 35 આપેલા છે તો B કેટલો મળશે આપણે 100 મળશે એની પરથી, બરાબર. એટલે ABD એ સરખા થશે એટલે ABC પણ કેટલો થશે ખૂણો એ પણ 100 નો થશે, બરાબર. ચાલો ત્યારબાદ છે વિભાગ C આપણે જોઈએ. હવે એમાં પહેલો દાખલો તમને આપેલ છે કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા અને BC છે એ વ્યાસ છે. P માંથી AB પર દોરેલ લંબ PD છે. સાબિત કરો કે PD બરાબર 1/2 AC. ચાલો પક્ષ આપણે શું આપેલ છે તો P કેન્દ્રિત કોઈ વર્તુળમાં AB જીવા છે, BC વ્યાસ છે અને P માંથી AB પર દોરેલ લંબ છે એ PD છે. સાધીએ તો કે PD બરાબર 1/2 AC જે આપણે સાબિત કરવાનું છે એ. હવે આ રીતની ખાલી આકૃતિ તમારે દોરવાની છે. P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે અને BC છે એ વ્યાસ છે અને P માંથી AB પર દોરેલ લંબ છે એ PD છે. હવે AP અને AC છે એને જોડવાના છે. સૌપ્રથમ શું કરવાના છે? AP અને AC ને જોડવાના છે. હવે ત્રિકોણ ABC છે એ અર્ધવર્તુળમાં હોવાથી ખૂણો A 90 નો થાય, અંતર ખૂણો છે એટલે, બરાબર. અને PD ઉપર લંબ AB છે તેથી BD બરાબર DA થાય અને DB બરાબર શું થાય AD એટલે AD બરાબર શું થાય તો કે 1/2 AB થાય, બરાબર. અહીંથી A થી D છે તો આખા AB નું અડધું છે ને એટલે 1/2 AB લખી શકીએ આપણે. હવે એવી રીતે PBD ત્રિકોણ છે અને ત્રિકોણ CBD માં પણ ખૂણો PBD બરાબર ખૂણો CBA થાય અને PDB બરાબર ખૂણો CAB થાય. દરેક છે કેટલા છે તો કે 90 ના છે, બરાબર. ખૂણો D અને ખૂણો A છે એ બંને સરખા જ છે એટલે શું થાય તો કે PBD એકરૂપ છે એ CBA ને, બરાબર. એટલે PBD છે એક CBA ને એકરૂપ છે અને PD/AC BD/BA અને PD/BA, બરાબર. હવે PD/AC એના બરાબર BD/AB એને એકરૂપ સમરૂપ કોણ છે તો કે PD/AC ને AB/2AB સમીકરણ 1 ઉપરથી. એટલે PD/AC બરાબર શું થાય તો 1/2 થાય, AC AB નીકળી જાય, બરાબર. એટલે PD બરાબર શું થાય AC/2 અહીંયા સાબિત છે થઈ ગયું, બરાબર. ચાલો બીજું ચક્રીય ચતુષ્કોણ ABCD માં AB અને CD સમાંતર છે. સાબિત કરો કે BC બરાબર AD. ચક્રીય ચતુષ્કોણ આપેલો છે ABCD માં પક્ષ છે આપણી પાસે કે ચક્રીય ચતુષ્કોણ ABCD માં AB અને CD છે એ સમાંતર છે.
સાબિત શું કરવાનું છે? BC બરાબર AD સાધ્યમાં લખવાનું. સાબિતી જોઈએ કે ચક્રીય ચતુષ્કોણ આપણે અહીંયા આપેલો છે. હવે ABCD છે એમાં AB અને CD છે સમાંતર છે, બરાબર? AB અને CD છે સમાંતર છે. હવે ABCDમાં વિકર્ણો AC અને BD બે વિકર્ણો છે દોરવાના છે. હવે AB સમાંતર CD છે તથા AC છે તેમની જે છે છેદિકા છે અને ત્રિકોણ DCA એકરૂપ છે BAC ને, બરાબર? હવે ABD છે એ DCA ખૂણો ABD અને ખૂણો DCA છે એક જ વૃત્તખંડના ખૂણા છે. તેથી શું થાય તો કે ABD એકરૂપ DCA થાય અને ABD એકરૂપ BCA, બંનેને એકરૂપ થાય ABD છે. ABD અને ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં સંગતતા શું થાય તો કે ABD સંગત છે BAC માટે, એટલે ABD જેટલું છે એટલું જ BAC એકરૂપ થશે અને ADB છે એ BCA ને પણ એકરૂપ થશે. એટલે AB બરાબર BA પણ થાય ને AB બરાબર BA થશે, બરાબર? એકરૂપ થશે બને એટલે AB બરાબર શું થશે તો કે ત્રિકોણ BAC હોવાથી AD બરાબર એકરૂપ છે BC, તેથી AD બરાબર BC પણ થશે, બરાબર? ક્લિયર? ચાલો, ત્યારબાદ ત્રીજું આપેલ છે ત્રિકોણ ABC માં AB બરાબર AC છે તથા B અને C માંથી પસાર થતું એક વર્તુળ AB છે એને D તથા AC ને E માં છેદે છે. સાબિત કરો કે BC સમાંતર DE થાય. પક્ષ છે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC છે તથા B અને C માંથી પસાર થતું એક વર્તુળ AB ને D માં છેદે છે તથા AC છે E માં છેદે, D માં તથા બરાબર D અને E બંનેમાં છેદે છે અહીંયા, બરાબર? હવે સાધ્ય છે કે BC સમાંતર DE, BC છે એ D ને DE અહીંયા એને સમાંતર છે આપણે કહેવાનું છે, બરાબર? હવે સાબિતી છે કે ત્રિકોણ ABC જે આપેલું છે એમાં AB બરાબર AC, ત્રિકોણ ABC માં શું છે AB જેટલું છે એટલું જ શું છે AC છે, બરાબર? તેથી ખૂણો B બરાબર ખૂણો C થાય, B જેટલો છે એટલો જ ખૂણો C થશે. વર્તુળની અંતર્ગત ચતુષ્કોણ CBDE, બરાબર? CBD અને E આ ચતુષ્કોણ જે છે એ તેથી સામસામેના ખૂણા સમાન હોય. અંતર્ગત ચતુષ્કોણ છે અને સામસામેના ખૂણા કેવા હોય તો કે સમાન હોય, એટલે કે જેટલો D ખૂણો હશે એટલો જ ખૂણો C હશે અને જેટલો E હશે એટલો જ ખૂણો B હશે, બરાબર? સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ખૂણો ADE બરાબર ખૂણો ABC થાય, બરાબર? તેથી સામસામેની બાજુઓ પણ કેવી હોય? સમાંતર. તેથી આપણે સામસામેના જો ખૂણા સમાંતર હોય તો બાજુઓ પણ આપણે સમાંતર, એટલે કે DE સમાંતર BC થાય, બરાબર? ચાલો, ત્યારબાદ છે નેક્સ્ટ જોઈએ આપણે વિભાગ D છે. વિભાગ D માં પહેલો દાખલો તમને આપેલ છે કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો સાબિત કરો કે જીવાઓ સમાન છે. ખાસ મોસ્ટ ઓફ સાબિતીના દાખલા વધારે હોય છે વર્તુળમાંથી, તો દાખલા બધા છે કરી જ લેવાના છે, બરાબર? ચાલો, પક્ષ આપેલું છે કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને PQ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે, એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો POQ થાય. એટલે સાધ્ય છે કે AB બરાબર BQ થાય, બરાબર? ચાલો, હવે સાબિતી જોઈએ કે ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માં એ બંનેમાં શું છે તો કે OA બરાબર OP, ચલો O થી A જેટલું છે એટલું જ O થી P નું અંતર છે. વર્તુળની એક જ ત્રિજ્યાઓ છે એટલા માટે, અને OB બરાબર OQ એ પણ એક જ ત્રિજ્યાઓ છે. ખૂણો AOB બરાબર ખૂણો POQ છે એ POQ થાય, બરાબર? એવું આપણે કહેવાનું છે. હવે ત્રિકોણ AOB એકરૂપ છે ત્રિકોણ POQ ને બા શરત ઉપરથી, AB બરાબર શું થાય? તેથી AB બરાબર PQ થાય. ક્લિયર? એટલે કે જીવાઓ છે સમાન થાય. ચાલો, ત્યારબાદ બીજું સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના અનુરૂપ કેન્દ્રોની સમાન અંતરે આવેલી હોય છે. પક્ષ છે કે અકેન્દ્રિત વર્તુળમાં AB અને CD છે સમાન જીવાઓ છે અને સાધ્ય છે કે AB અને CD છે એ કેન્દ્રોથી સમાન અંતરે છે, બરાબર? ચાલો, હવે કેન્દ્ર O છે એમાંથી AB ને લંબ OM, O કેન્દ્રમાંથી AB છે એને લંબ O થી M અને CD ને લંબ ON છે દોરવાનું છે, અને OB અને OD છે પણ દોરો. હવે OM છે એ કેન્દ્ર O માંથી જીવા AB પરનો લંબ હોવાથી AB ને દુભાગે, AB પરનો લંબ છે એટલે AB ને દુભાગે છે. એટલે BM અહીંથી B થી M નું અંતર કેટલું થાય તો કે 1/2 AB, અને ત્યાં B થી M જોયું અને DN જોઈએ એવી રીતે, તો એના શું થાય તો કે 1/2 CD થાય DN નું એવી રીતે, બરાબર? અહીંયા લખેલું છે. હવે AB બરાબર CD છે એ પક્ષ છે તો 1/2 AB બરાબર 1/2 CD થાય, તો AB બરાબર BM છે ને એના બરાબર શું છે તો કે DN છે. તો ત્રિકોણ BM અને O અને DNO છે ત્રિકોણ, એમાં શું થાય તો કે BM બરાબર DN સરખી છે અને OB બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલા માટે. એટલે ખૂણો M અને N કેટલાનો થાય? 90 નો. હવે 90 નો હોય તો આ બે ત્રિકોણ છે એ કાકબા પ્રમેય જે છે શરત છે એના બરાબર એકરૂપ થાય, બરાબર? તો એ બેની જે બાજુઓ છે કેવી થાય? OM અને ON એ પણ સરખી થાય, બરાબર? પરંતુ OM છે એ જીવા AB નું કેન્દ્ર છે એનાથી અંતરે, અને ON છે એ જીવા CD નું કેન્દ્ર O થી અંતર છે, બરાબર? એટલે AB અને CD છે કેન્દ્ર O થી સમાન અંતરે છે એમ આપણે કહી શકીએ, બરાબર? ચાલો, ત્યારબાદ છે ત્રીજો કે સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો છે. ચાલો, પક્ષ છે કે વર્તુળની ચાપ PQ એ કેન્દ્ર O આગળના ખૂણા POQ ને આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ છે એ ખૂણો POQ આંતરે છે. સાધ્ય શું છે તો કે સાબિતી શું કરવાનું છે તો ખૂણો PAQ બરાબર 2PAQ થાય, બરાબર? ચાલો, તો
ત્રણ આપણે અહીંયા ત્રિકોણ છે દોરેલા છે, પી એ ક્યુ છે, અલગ અલગ રીતે છે આપણે દોરેલો છે, બરાબર. ચાલો હવે જે સાબિત જે જ કરવાનું છે કે આંતરિક ખૂણો ચાપને બાકીના કોઈ પણ બિંદુ છે એના બમણો હોય, બરાબર. હવે ચાપ છે પીક્યુ માટે આકૃતિમાં બતાવ્યા મુજબ 3 વિકલ્પ છે. જો 3 વિકલ્પ અહીંયા છે પીક્યુ માટે, બરાબર. એક લઘુચાપ છે અથવા તો પીક્યુ અર્ધવર્તુળ છે અથવા તો પીક્યુ છે ગુરુચાપ છે. એક લઘુચાપ છે, અર્ધવર્તુળ છે અને ગુરુચાપ છે. એને ઓ સાથે જોડી દો અને બી સુધી લંબાવો. એ છે એ સાથે જોડી દો અને બી સુધી જે લંબાવવાનો છે. હવે ખૂણો BOQ અને AOQ ત્રિકોણ જે છે એનો બહિષ્કોણ થતો હોવાથી ખૂણો BOQ છે એના બરાબર શું થાય તો કે OAQ પ્લસ OAQ, બરાબર. OQA પ્લસ OAQ, બરાબર એ થાય. હવે OAQ માં ખ્યાલ છે કે OA બરાબર OQ એ વર્તુળની ત્રિજ્યાઓ છે, જોઈ શકો છો તમે અહીંયા. OAQ માં OA બરાબર શું થાય તો કે OQ એ વર્તુળની શું છે ત્રિજ્યાઓ છે, બરાબર. એટલે એનાથી શું થાય તો કે ભાઈ OAQ ખૂણો જે છે એના બરાબર OQ એ થાય એટલે BOQ બરાબર OAQ પ્લસ OAQ પ્લસ OAQ થાય એટલે BOQ બરાબર 2OAQ થયું. સમીકરણ નંબર 1 આપી દો. તે જ પ્રમાણે BOP માં શું થાય તો કે 2 ગુણ્યા OAP થાય, બરાબર. અને BOQ જે છે એના પ્લસ BOP બરાબર 2 ગુણ્યા OAQ અને 2 ગુણ્યા OAP થાય. બીજું સરવાળો કરીએ એટલે એના બરાબર શું છે તો કે આના બરાબર થાય POQ એટલે 2 કૌંસમાં OAQ પ્લસ OAP. OAQ પ્લસ OAP એટલે એ PAB થાય એટલે POQ બરાબર 2 કૌંસમાં શું થઈ ગયું તો કે OAQ છે થાય, બરાબર. ક્લિયર. ચાલો ત્યારબાદ આપેલું છે આપણે ચોથું કે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો ચાલો ચતુષ્કોણ ABCD છે, ચક્રીય ચતુષ્કોણ છે. સાધ્ય શું છે તો ખૂણો A પ્લસ C 180 અને B પ્લસ D 180 કે ચારે ચાર ખૂણાઓ જે છે પ્રત્યેક જોડના ખૂણાઓ, બરાબર 180 થાય. ચાલો અહીંયા આપણે આ રીતે જોડ બનાવેલી છે, બરાબર. હવે સાબિત થઈ કે ચક્રીય ચતુષ્કોણ ABCD છે એના વિકર્ણો AC અને BD દોરવાના. દરેક શિરોબિંદુ ઉપર 2 એમ કુલ 8 ખૂણા મળે, બરાબર. પહેલા સામે ચોથો, બીજા સામે સાતમો, ત્રીજા સામે છઠ્ઠો અને પાંચમો બરાબર 8મો. આ બધા કેવા છે એક જ વૃત્તખંડના થાય. જો અહીંયા તમને આકૃતિ તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. સામસામેના ખૂણાઓ છે બધા અહીંયા આકૃતિ દોરશો એટલે 2 ખૂણા થશે અહીંયા, બરાબર. 2 4 6 અને 8 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2, બરાબર. ચાલો એટલે ચતુષ્કોણ ABCD માં ABCD જ્યારે તેનો સરવાળો બરાબર કેટલો થાય 360 થાય. એટલે A એટલે કે ખૂણો પહેલો અને બીજો, B એટલે ત્રીજો ચોથો, પાંચમો છઠ્ઠો અને સાતમો આઠમો, બરાબર. પહેલો બીજો અહીંયા ખૂણા જે બધા આપેલા છે એનો સરવાળો કેટલો થાય તો કે 360 થાય. હવે બે અહીંયા જો અહીં ખૂણા સામસામે અહીંયા કીધું છે કે ખૂણો 1 બરાબર 4, 2 બરાબર 7, 3 બરાબર 6, 5 બરાબર 8 તેની જગ્યાએ આપણે મૂકી દઈએ. એ કિંમત મૂકશો એટલે શું થશે તો કે 2 કૌંસમાં આ રીતનું તમને જોવા મળશે. એટલે એના અડધા કરી 180 થાય એટલે ખૂણો A પ્લસ C એ વધ્યો, ખાલી અહીંયા શું વધ્યું A ખૂણો છે અને C ખૂણો છે, બરાબર 180. ABC ને ચારે ખૂણો સરવાળો 360 છે. A પ્લસ C બરાબર મૂકી દઈએ 180 તો B પ્લસ D બરાબર અહીંયા વધ્યું તો B પ્લસ D કેટલો મળશે 180 મળશે, બરાબર. ક્લિયર. ચાલો એટલે ખબર પડી ગઈ અહીંયા. તો અહીંયા આપણું ચેપ્ટર જે છે સંપૂર્ણ પૂરું થાય છે. હજી તમને કંઈ ડાઉટ રહી જતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને મિત્રો ખાસ તમને કહેવું કે તમારે બીજા બધા તમારા ચેપ્ટર્સ જે છે એનું સોલ્યુશન જોવું છે બધા વિષયનું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તેથી તમે લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન છે જોઈ શકો છો. મિત્રો ખાસ વિડીયો છે એને લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.